વાત કરીએ ઉત્તરાયણની તો ઉત્તરાયણનો માહોલ હાલ રાજ્યના બજારોમાં જોવા મળી રહ્યો છે। પતંગ રસિકો છેલ્લી ઘડીએ દોરી રંગાવવા અને પતંગ ખરીદવા માટે ઉમટી રહ્યા છે, ત્યારે દોરીના બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે। જો કે આ વખતે પતંગ દોરીના ભાવ વધારાની સાથે અન્ય ચીજવસ્તુઓમાં પણ ભાવ વધારો નોંધાયો છે। અમદાવાદની ઉત્તરાયણ વર્લ્ડ ફેમસ છે અને તેમાં પણ વાત કરવામાં આવે તો ખાસ કરીને પોરોની ઉત્તરાયણને હવે ગણતરીનો સમયગાળો બાકી રહી ચૂક્યો છે, ત્યારે બજારમાં આ વખતે અલગ જ ખરીદીની જે રોનક છે તે જોવા મળી રહી છે। અમદાવાદના કોટ વિસ્તાર એટલે કે રાયપુર વિસ્તારનું આ પતંગોનું બજાર છે કે જેમાં આ વખતે ખરીદીમાં રોનક જામેલી જોવા મળી રહી છે। અવનવા રંગબેરંગી જે પતંગો છે તે હાલ વેચાઈ રહ્યા છે। ફિરકીની પણ વાત કરવામાં આવીશું, માંજાની પણ વાત કરીશું તો તેની પણ બજારમાં ધૂમ ખરીદી જામી છે। મહત્વનું છે કે આ વખતે અમદાવાદની વાત કરીશું તો બહાર ગામથી પણ કેટલાક લોકો અને વિદેશીઓ પણ ખાસ કરીને અમદાવાદમાં ઉત્તરાયણ મનાવવા માટે આવતા હોય છે, જે આવી ચૂક્યા છે। મહત્વનું છે કે લોકો છેલ્લી ઘડીની ખરીદી કરી રહ્યા છે, જેમાં ચશ્માની વાત કરવામાં આવે, ટોપીની વાત કરવામાં આવે, ભોપુની વાત કરવામાં આવે, તેની સાથે સાથે બાળકો માટે જે પીપુડા હોય, માસ્ક હોય ભૂતવાળા, તેની ખરીદી કરવા માટે માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। તેની સાથે સાથે લોકો પતંગ અને ફિરકીની પણ ખરીદી કરી રહ્યા છે। મહત્વનું છે કે ઉત્તરાયણમાં જે રીતે પતંગ રસિકો એકબીજા સાથે રંગબેરંગી પતંગીકો સાથે આકાશી યુદ્ધ લડતા હોય છે, તે પહેલાં જ જે લોકો જે છે તે ઉત્તરાયણની ખરીદી કરવા માટે બજારમાં આવી પહોંચ્યા છે અને છેલ્લી ઘડીની ખરીદી કરી રહ્યા છે। કેમેરામેન રોહિત સાથે માનસી પટેલ, પ્રવેગ ટીવી, અમદાવાદ।